હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નૃત્ય ચિંતન અખાણી. ઘણા બધાને પ્રશ્નો છે હજુ રાઉન્ડના રિઝલ્ટ આવ્યા પછી. પ્રશ્ન નંબર 1 કે એક્સેપ્ટ કે ડિક્લાઇન રિજેક્ટનો અમને ઓપ્શન નથી આવતો. ક્વેશ્ચન નંબર 2 કે કોલેજમાં રિપોર્ટિંગમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, રિપોર્ટિંગ ક્યારે કરવાનું, ટોકન ફીસ ભરવાની કે નહીં, રાઈટ? આવા કેટલા બધા જે છે એ લોકોને ડાઉટ્સ છે. એ બધા ડાઉટ તમને લોકોને આજના વિડીયોમાં સોલ્વ કરી દઈશ. તમે આખો વિડીયો બેટા ધ્યાનથી જોઈ લેજો અને તમને તમારા ફ્રેન્ડને આ વિડીયો શેર કરવો હોય તો તમે લોકો શેર બી કરી શકશો. ઓકે, તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. થ્રુ આઉટ તમારા 4 વર્ષથી બધી ઇન્ફોર્મેશન તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે તમારા કરિયર માટેની, રાઈટ? હવે સૌથી પહેલાં કે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવ્યું તેમાં એક્સેપ્ટ કે ડિક્લાઇનનો ઓપ્શન આવે કે ના આવે, તો એમાં ઓપ્શન આવે જ નહીં. એક્સેપ્ટ કે ડિક્લાઇનનો ઓપ્શન ના હોય ક્યારે, બિકોઝ પહેલો જ રાઉન્ડ છે, તમને આ સીટ ઓફર થઈ, બરોબર? હવે તમે ટોકન ફીસ ભરો તો તમે એક્સેપ્ટ કર્યું કહેવાય, તમે ટોકન ફીસ ના ભરશો તો તમે બાય ડિફોલ્ટ એને ડિક્લાઇન કર્યું કહેવાય. એમાં એક્સેપ્ટ કે રિજેક્ટનો કોઈ પ્રકારનો તમને ઓપ્શન આવશે નહીં. હા, રાઉન્ડ 2માં તમારે એક્સેપ્ટ કે રિજેક્ટ કરવું એનો ઓપ્શન આવશે, બટ એમાં બી આખું મેં સમજાવ્યું છે વિડીયો કે એક્સેપ્ટ કરાય કે રિજેક્ટ કરાય, શું કરાય. એ વિડીયો જોવો હોય તો વિડીયો રાઉન્ડ 1 રાઉન્ડ 2 વચ્ચેનો ડિફરન્સ કેવી રીતે શું કરવું એનો વિડીયો આખો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમારે જોવાનો બાકી હોય તો જોઈ કાઢજો, રાઈટ? તો અહીંયા એક્સેપ્ટ કે ડિક્લાઇનનો ઓપ્શન નહીં આવે. તમને સ્ટાર્ટિંગમાં તમને જે સીટ એલોટમેન્ટ થઈ છે, તમે જો ટોકન ફીસ ભરશો તો એડમિશન લેટર જનરેટ થશે. એ તમને એ બતાવીશ અત્યારે કે બેટા એડમિશન લેટર કેવો હોય. હવે જે લોકોને ફ્રી સીટ મળી છે એ લોકોને ટોકન ફીસ ભર્યા વગર, કારણ કે ટોકન ફીસ 0 હશે, લોકોને એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશે. જે લોકો ફ્રી શિપ કરવાવાળા હશે એ લોકો પણ ટોકન ફીસ ભર્યા વગર એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશે. અને જે ગર્લ ચાઇલ્ડ છે અને ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું છે એ લોકો પણ ટોકન ફીસ ભર્યા વગર એડમિશન લેટર ડાઉનલોડ કરી શકે છે. આ એડમિશન લેટર ડાઉનલોડ કર્યો એનો મતલબ કે તમારે એ કોલેજની એ ચોઇસ ફાઇનલ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ એ બતાવો એની પહેલાં તમે ટોકન ફીસ ભરવાની જે લાસ્ટ ડેટ છે એ ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ બેટા 30 જૂન છે, રાઈટ? 30 જૂન રાત્રે 12 વાગ્યા પહેલાં તમારે ટોકન ફીસ ભરવાની. જો એની પહેલાં તમે ટોકન ફીસ નહીં ભરો તો એ રાઉન્ડની એ ચોઇસ તમારી કેન્સલ થઈ ગઈ કહેવાશે. ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ એ ઉપર ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે સર કોઈ એક જ ચોઇસ મળે? હા, તો તમને એક જ ચોઇસ મળે, તમને ઓપ્શન ના મળે કે 10-12 ચોઇસ મળે. તમને કઈ ચોઇસ મળે છે એવું ના હોય. તમને 45માં નંબરની ચોઇસ મળી, એનો મતલબ કે 1 થી 44માં નંબરની ચોઇસ તમને નથી મળતી, એટલે તમને 45માં નંબરની ચોઇસ મળી. હવે 46, 47, 48માં નંબરની ચોઇસ મળતી હોય તો પણ તમને એવો ઓપ્શન ના આપે કે તમને 45, 46, 47, 48માં નંબરની ચોઇસ મળે છે, તમારે કઈ જોવે છે. ના, પહેલી તમને જે મળતી હોય એ જ તમને ઓફર થાય, રાઈટ? હવે તમે ટોકન ફીસ ભરશો ને એટલે આવો કંઈક તમારો એડમિશન લેટર જનરેટ થશે, જેને કહેવાય પ્રોવિઝનલ એડમિશન લેટર, બરોબર છે? આ વિદ્યાર્થીને જોવો તો તમે લોકોને 55 નંબરની ચોઇસ મળી છે આઈસી ડિપાર્ટમેન્ટની અંદર, ડીડીયુ આઈસીમાં એમને મળી ગયું છે, એનો 5108મો રેન્ક હતો. તો આ એનો પ્રોવિઝનલ એડમિશન લેટર છે. 1500 રૂપિયા ટોકન ફીસ ભરી અને એ લોકોએ એડમિશન લેટર જનરેટ કર્યો છે. ફ્રી સીટવાળા અહીંયા આગળ 0 રૂપિયા લખેલું આવશે. તો આ પ્રોવિઝનલ એડમિશન લેટર મળ્યો એનો મતલબ એવો થયો કહેવાય કે આ પર્ટિક્યુલર વિદ્યાર્થીનું ડીડીયુમાં આઈસીમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું. એ રાઉન્ડ 2માં જાય કે રાઉન્ડ 2માં ના જાય એ બધી વસ્તુ પછી, બટ આ એનું એડમિશન કન્ફર્મ થઈ ગયું, રાઈટ? આ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. ઓકે, બીજી વસ્તુ કે હવે તમારે કોલેજમાં રિપોર્ટિંગ કરવું કમ્પલસરી છે, તો એનો આન્સર છે ના. તમારે કોઈ જગ્યાએ હાલ કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાની જરૂર નથી. બીજો લાસ્ટ ક્વેશ્ચન છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે રિપોર્ટિંગમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ કન્ફર્મેશન માટે લઈ જવાના. જો બેટા તમારા ડોક્યુમેન્ટ ઓલરેડી એસીપીસીમાં કન્ફર્મ થઈ ગયા હોય તો જ તમને એડમિશન મળ્યું હોય. તમે એસીપીસીનું ફોર્મ ભરતી વખતે તમે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે અને એ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા પછી તમારો મેરિટ રેન્ક આવ્યો, પછી તમે ચોઇસ ફિલિંગ કરીને તમને ચોઇસની ફાળવણી થઈ છે. એનો મતલબ કે તમારા ડોક્યુમેન્ટ ઓલરેડી વેરીફાઈડ છે. તમે કોઈ કોલેજમાં રિપોર્ટિંગ કરાવવા જાઓ તે ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના, બધા જ જોડે લઈ જાઓ, કદાચ માગે તો, પણ કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાનું નથી. તમે ટોકન ફીસ ભર્યા પછી રિમેનિંગ ફીસ ક્યારે ભરવાની એ હાલ ભરવાની જરૂર નથી, બરાબર? કોઈ કોલેજ તમને એવું કહે કે તમારી રિમેનિંગ ફીસ હાલને હાલ ભરી દો, બાકી તમારી કોલેજમાં મળેલું એડમિશન કેન્સલ થશે, તો એ વાત ખોટી છે. ટોકન ફીસ ભર્યા પછી તમારે બીજું કંઈ જ નથી કરવાનું. કોઈ કોલેજમાં નથી જવાનું, કોઈ જગ્યાએ રિપોર્ટિંગમાં નથી જવાનું, કશું જ નથી કરવાનું. જો તમારે રાઉન્ડ 2માં જવું હોય તો, રાઉન્ડ 1માં જવું હોય તો પણ, રાઉન્ડ 2માં ના જવું હોય તો પણ હાલ કશું જ નથી કરવાનું. શાંતિથી બેસો, અમે તમને લોકોને ઇન્ફોર્મ કરીશું કે તમારે ક્યારે કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવું. બટ હાલ તમારું એક અને માત્ર એક જ સ્ટેપ, એ સ્ટેપ છે ટોકન ફીસ ભરી એડમિશન લેટર જનરેટ કરી દો, બસ. ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. ટોકન ફીસ ભરશો તો તમને કોઈ નુકસાન નથી, પણ નહીં ભરો તો નુકસાન છે. શું નુકસાન છે? ફોર એક્ઝામ્પલ આ વિદ્યાર્થીને ડીડીયુ આઈસીમાં મળ્યું છે અને હવે ટોકન ફીસ ના ભરે તો ભવિષ્યમાં એને ક્યારે પણ ડીડીયુ આઈસી પાછી મળશે નહીં. એટલે તમારે ટોકન ફીસ બેટા ભરી લેવાની, રાઈટ? તો આ બધા જ ક્વેશ્ચન જે છે એ આવ્યો છો કે તમારા ક્લિયર થઈ ગયા હશે, રાઈટ?
થેન્ક યુ સો મચ. વોટ્સએપ ગ્રુપમાં બેટા જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એની પર તમે લોકો ક્લિક કરીને જોડાઈ શકો છો. ઠીક છે, બાય.